સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સરકારથી ત્રસ્ત પ્રજાજનોને વાચા આપવા માટે માન્ય પ્રમુખ સાહેબ શ્રી અમિત ચાવડા અને તુષાર ચૌધરી સાહેબની આગેવાનીમાં જન આક્રોશ યાત્રાનો આજે 7મો દિવસ પાદરા તાલુકામાં શરૂઆત કરવા જઈ રહ્યા છે. સાંગમાંથી પાદરા તાલુકાના વિવિધ ગામોમાં થઈને આ જન આક્રોશ યાત્રા બેરોજગાર યુવાનોના અવાજ છે, પ્રજાજનોને પડતી તમામ મુશ્કેલીઓ, પછી અતિશય દારૂ અને વ્યસન, આ બધી બાબતોને લઈને જ્યારે અમિત ચાવડા અને એમની સમગ્ર કોંગ્રેસની ટીમ આ જન આક્રોશ યાત્રામાં નીકળી હોય ત્યારે સામાન્ય પ્રજાને પડતી તમામ મુશ્કેલીઓને વાચાલો અને એના પ્રશ્નનો ઉજાગર કરવા આજે આ જન આક્રોશ યાત્રા નીકળી રહી છે, જે પાદરા તાલુકામાં આજથી શરૂઆત થવાની છે. પાદરાની અંદર દારૂની સ્થિતિ પર શું છે? દારૂની સ્થિતિ એવી છે સમગ્ર ગુજરાતમાં કે ઘેર ઘેર અને ગલીએ ગલીએ દારૂ મળે છે અને પાદરામાં છેલ્લા ઘણા વર્ષોમાં એમાં પણ વધારો થયો છે. હવે એ સરકારની નિષ્કાળજી છે કે કોને દેખાતું નથી એ જોવા એ પ્રશ્ન સરકારનો છે, માન્ય ગૃહમંત્રીનો પ્રશ્ન છે.